તો હેલો ગાઈઝ, કેમ છો બધા? મજામાં ને? સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. અને આ છે પાર્ટ 2 વ્લોગનો. એને પાર્ટ 1 નો જોયો હોય એ જઈને જોતા હું. અને સવારના વાગ્યા છે 7:30 અને હું થઈ ગયો છું તૈયાર. અને આપણે જવાનું છે મિતને ત્યાં, જેને બેનના લગ્ન છે. તો ચાલો હું જઈએ, અને એની પહેલાં મારે ફૂલ લઈને જવાના છે, એટલે ફૂલ ને એ બધું લેતા જવાનું છે. અને હું નીકળું છું હવે. ગાઈઝ, હું અત્યારે જાઉં છું. ફૂલ ને હાર ને બધું લઈ લીધું છે. ફૂલ છે, હાર છે, બધું લઈ લીધું છે. હવે જાઉં છું જેઠવાની ઘરે, મિતની ઘરે. અત્યારે અમે બધા બેઠા છીએ નાસ્તો કરવા માટે. આ હર્ષભાઈ છે આપણા, માસા છે, જેઠો અને રોનક. ગાંઠિયા ને સંભારો ચોરીને ખાઈએ. ગાઈઝ, અત્યારે જાન આવી ગઈ છે અને વરાજો ને બધા આવી ગયા છે. જો જાન ને બધા આવી ગયા છે. એવી ડ્રાઈવરે જો ગાડી ચડાવી, હોલ ઉપર ચડાવી હો ભાણાએ. જો આ લોકો છોકરા જો બધા નાનબાન બનાવવાની ચાલુ કરી દીધી છે. આમ જો હરિભાઈ ના મિતલો અને હર્ષભાઈ ને રોનક જો આમ કાઢવા માંડ્યો નાનબાન. જો હરકી બનાવ જો, આમ નો હાલે. હરકી કર, પૈસા કપાઈ જાય હો નકર. સમજો ગાઈસ, અત્યારે બધા જમવા બેસી ગયા છે. આપણા બધા કલેજાઓ બેઠા છે જમવા. મિતભાઈ, પ્રતિક, હેમાંશુ, હરિભાઈ, હર્ષ, જયદીપભાઈ અને રોનક. એટલે જમી લઈ હવે. અને પનીરનું શાક છે, વરાળિયું શાક છે, કોથમીર કલી અને સ્વીટ છે, ભજીયા છે. જમી લઈ. તો ગાઈઝ, મિતને ત્યાંથી બેનના લગ્ન પતાવી અને બધું કામકાજ પતાવી હું છે ને 4 વાગે તો ઘરે આવી ગયો હતો. પણ એટલા થાક્યા હતા ને કે 4 વાગે સીધો સૂતો. તો અત્યારે 9 વાગ્યા છે. 9 વાગે સીધો ઉઠ્યો છું અને અત્યારે જાઉં છું હું ક્લાસે. કારણ કે ગમે એવા થાક્યા હોય કે ગમે એવી સિચ્યુએશન હોય, તો ક્લાસે તો જવું જરૂરી છે. એટલે ગરબા ક્લાસે જાઉં છું અત્યારે. અત્યારે હું ક્લાસે આવ્યો હતો અને ક્લાસે તો રજા હતી એટલે બધા બેઠા અમે પીછો ડાભી અને ઓલો આમ ઊભો હોય ગુંજનીઓ. તો ગાઈઝ, મમ્મીને પેસ્ટ્રીઝ ખાવાનું મન હતું એટલે મમ્મી માટે લઈ આવ્યા છે પેસ્ટ્રીઝ. અને આજનો વ્લોગ અહીં પૂરો થાય છે. આઈ હોપ તમને વ્લોગ ગમ્યો હશે, અને વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો અને કોમેન્ટમાં જણાવજો. અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીએ નવા વ્લોગમાં. હર હર મહાદેવ.